હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંસ્કૃતનું પૂરક મૂલ્યાંકન બીજું 2025નું સેમ 2નું પેપર લઈશું. તો પહેલામાં શું કહે છે કે આમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો છે ભાવેશ કમ અભિવાદયતી, તો કે ડી એટલે કે ચેતના. બીજો પૃથ્વીવ્યામ કતિ રત્નાની સંતિ, તો કે ડી એટલે કે ત્રીણી. ત્રીજો નદીનો ઇતિહાસ વિશાળ છે, તો કે સી એટલે કે સાબરમતી આવશે. ચોથો કોની એકાગ્રતા પ્રચલિત છે, તો કે ડી એટલે કે બગલાની. પાંચમો ગુર્જરી ધરા ક્રીદુષી વર્તતે, તો કે સી એટલે કે ગૌરવશાલીની. છઠ્ઠો વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે, તો કે સી એટલે કે ભાવેશ અને ચેતના. બ છે નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો અહીંયા તમને શ્લોક આપેલો છે, તો હું ગુજરાતીમાં અનુવાદ કરું છું. તો કે તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂળધારી ભગવાન શંકર નથી. તે વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધયોગી નથી. તે જળને ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ પણ નથી. કહો તે કોણ છે? પ્રશ્ન બીજો લઈશું. આમાં શું કહે છે? નીચેના દરેક વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. પહેલું છે શુકસ્ય ચચ્ચુહુ વક્રા અસ્તિ, તો કે સાચું. બીજો સિંહ હાથીઓના ટોળાને હણી નાખે છે, તો કે સાચું. ત્રીજું ઉદ્યમમાં જ કાર્યની સફળતા છે, તો કે સાચું. ચોથું ઉષ્ટ્રહ મરુભૂમ્યા નૃપ અસ્તિ, તો કે સાચું. પાંચમું ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે આવકારે છે, તો કે સાચું. છઠ્ઠું નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર પણ નર જેવું છે, તો કે ખોટું. સાતમો શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, તો કે ખોટું આવશે. બ લઈશું નીચેના શ્લોકો પૂર્ણ કરો. પહેલો છે ઉદ્યમ, તો કે સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ હિ પરાક્રમ ષેડતે યત્ર વર્તતે તત્ર દેવઃ સહાયકૃત. પ્રશ્ન ત્રીજાનો અ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખવાના છે. પહેલો છે ઉષ્ટ્ર સ્વભાવેન ક્રીદુષ અસ્તિ, તો કે વક્ર આવશે. બીજો કસ્ય ઇતિહાસ વિશાલ, તો કે સાંભ્રમત્યા ઇતિહાસ વિશાલ આવશે. ત્રીજો ચેતના ભોજન વિષયે કિમ વદતી, તો કે ચત ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ. બ છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં ગુજરાતીમાં લખવાના રહેશે. પહેલો છે કાયર યુદ્ધમાં શું કરે છે, તો કે કાયર યુદ્ધમાં પલાયન થઈ જાય છે. બીજો ચેતના અથાણા વિશે શું કહે છે, તો કે ચેતના ભાવેશને કહે છે કે ભોજનમાં અથાણું પણ છે, શું તેની જરૂર છે? પ્રશ્ન ચોથાનો અ પાઠ કે કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પહેલો છે એકમ મોદકમ અપી, તો કે સ્વીકરોતું આવશે. બીજો સહ નિર્જીવ અપી, તો કે બહુ ભાષક વર્તતે. ત્રીજો કિમ કુર્યાત કાતર યુદ્ધે, એટલે કુર્યાત આવશે ખાલી જગ્યામાં. બ લઈશું એમાં શું કે સંધિ કરો. તો પહેલો છે કિમ વત્તા અપી, તો આવશે કિમપી. બીજો અમંત્રમ વત્તા અક્ષરમ, તો કે અમંત્રમ ક્ષરમ આવશે. ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલો છે પરાક્રમ, તો શું આવશે? વિક્રમ આવશે. બીજો છે મનઃ, તો આવશે ચેતઃ. ત્રીજો બુદ્ધિ, તો આવશે મતિઃ. ડ લઈશું નીચેના ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે. પહેલો છે ધર્મ આપનારી, તો કે ધર્મદાયિની. બીજો સાબરમતી, તો કે સાબરમતી આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.